જ્યારે આવી વેસ્ટ પ્લાસ્ટિકની ઠંડા પીણાની બોટલ હોય કે આઈસ્ક્રીમની ચમચી હોય આ રીતની, તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ જો વેસ્ટ હોય તો. પરંતુ શું તમને ખબર છે કે તેનો પણ ખૂબ જ સરસ એવો રીયુઝ થઈ શકે છે? તેના પણ ખૂબ જ સરસ કમાલના આઈડિયા લગાવી શકાય છે. તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આ પ્લાસ્ટિકની બોટલ અને ચમચીનો શું યુઝ થઈ શકે છે. તો પહેલાં તો આપણે આ પ્લાસ્ટિકની બોટલ પર જે આ રેપર આવેલું હોય તેને આપણે કાઢી લઈશું. આ રીતે રેપર કાઢ્યા પછી આ પ્લાસ્ટિકની ચમચી લઈશું અને તેને આ રીતે રાખી અને તેના પર નિશાન લગાવીશું. જુઓ, બંને સાઈડ આ રીતે નિશાન લગાવવાના છે. તો અહીં મારી પાસે પ્લાસ્ટિકની 3 ચમચી છે, તો આપણે 3 નિશાન લગાવીશું બંને સાઈડ. આ રીતે આપણે નિશાન લગાવી લેવાના છે. જુઓ, તમારા પાસે પ્લાસ્ટિકની આઈસ્ક્રીમની ચમચ સિવાય પણ બીજી કોઈ ચમચી હોય એ રીતના તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે નિશાન લગાવી લેવાના છે અને ત્યાંથી તેને ગરમ ચાકુ કરી અને આ રીતે કટ કરી લઈશું. મેં નિશાનથી થોડું બાજુમાં કટ કર્યું છે. આ રીતે આપણે કટ કરી લેવાનું છે. ત્યાર પછી જે આપણે આ ચમચી લીધેલી છે તેને આપણે તેમાં આ રીતે લગાડી દઈએ. જુઓ, આ રીતે આપણે ચમચીને લગાડી દઈશું. તો હવે ચમચીનો એક પાર્ટ આ બાજુ છે, તો આપણે બીજી ચમચીને આપણે તેની વિરુદ્ધ સાઈડ લગાડીશું. જુઓ, આ રીતે આપણે લગાડવાનું છે. હેન્ડલનો પાર્ટ એક સાઈડ આ બાજુ આવે તો બીજી સાઈડ આપણે તેના વિરુદ્ધમાં લગાડીશું. આ રીતે આપણે ચમચીને લગાડી દેવાની છે. જેટલી ચમચી હોય તે તમે લગાડી શકો છો. અહીં મેં 3 ચમચીનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે ચમચીને બોટલમાં લગાવી દઈશું. અને આપણે શું બનાવી રહ્યા છીએ તે આપણે આગળ વિડીયોમાં તમને સમજાઈ જશે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ બનાવી રહ્યા છીએ. ત્યાર પછી જ્યારે મીઠાઈમાં આવું બોક્સ આવતું હોય તેને પણ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો તેનો પણ આપણે ઉપયોગ કરીશું. આ રીતે બોટલને તેના પર રાખી અને આપણે માર્કરથી આ રીતે રાઉન્ડ શેપ દોરી લઈએ અને ચાકુ ગરમ કરી અને આપણે અહીંથી આટલો પાર્ટ કટ કરી લઈશું. જુઓ, અહીં મેં આ પાર્ટ કટ કરી લીધેલો છે. ત્યાર પછી આ બોટલને આપણે તેમાં લગાડીશું અને અહીંથી ઢાંકણ બંધ કરી દઈશું. એટલે કે સારી રીતે આ જે ઢાંકણનો પાર્ટ છે તેમાં અટેચ થઈ જાય. જુઓ, આ રીતે કંઈક કન્ટેનર બની રહ્યું છે. ત્યાર પછી જે આ બીજો પાર્ટ છે તેને આપણે અહીં ચોંટાડવાનું છે. તેના માટે તમે ગ્લુગનનો ઉપયોગ કરી શકો અથવા તો ફેવિક્વિકથી ફેવિકોલથી પણ ચોંટાડી શકો છો. અહીં મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. આ રીતે ગ્લુ લગાવી અને તેને આપણે ચોંટાડી દઈશું. જુઓ, આ રીતે આપણે તેને ચોંટાડી દેવાનું છે. થોડું પ્રેસ કરીશું એટલે સરસ રીતે તે ચોંટી જશે. હવે આપણે અહીં બાજુમાં જે આ રાઉન્ડ દોરી અને અહીંથી આપણે કટ લગાવવાના છે. જુઓ, બોટલમાં પણ આ રીતે નિશાન લગાવી લઈશું બંને સાઈડ અને જે આપણે કન્ટેનર ચોંટાડ્યું છે તેમાં પણ નિશાન લગાવી લઈશું અને અહીં આપણે ચાકુ ગરમ કરી અને હોલ લગાવી લઈશું. જુઓ, ત્યાર પછી જે આપણે આ ચમચી લગાવ્યો પછી જેટલો પાર્ટ આ એક્સ્ટ્રા વધારે ખુલ્લો રહેતો હોય તો તેમાં તમે આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને તેને પેક કરી શકો છો. ચમચીનો જે આગળનો ભાગ છે તે પેક નથી કરવાનો, પણ આ હેન્ડલવાળું પાર્ટ જે હોય તે આપણે પેક કરી દઈશું આ રીતે. જુઓ, હવે આપણે અહીં હોલ લગાવી લઈશું. તો અહીં મેં આ 4 હોલ લગાવી લીધેલા છે. હવે ત્યાર પછી આપણે એક દોરી લેવાની છે. તમારા પાસે જેવી પણ દોરી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો અને દોરીને આપણે આમાં પરોવવાની છે. કારણ કે આ ઓર્ગેનાઇઝરને આપણે છે ને હેંગ કરવાનું છે, ટીંગાળવાનું છે, તેના માટે દોરીની જરૂર પડશે. તેથી આપણે દોરીને આ રીતે પરોવી લઈએ. જુઓ, 4 હોલમાંથી દોરી પરોવી લઈએ અને આ રીતે તમે હેંગ કરી શકો છો. તો આ આપણે શું બનાવ્યું છે એ પણ તમને જણાવી દઉં. આ આપણે ચકલી માટે દાણા પાણીની વ્યવસ્થા કરી છે. આ રીતે કન્ટેનરને ઊંધું કરી અને અહીંથી આપણે દાણા ભરીશું. તેના માટે પણ મેં વેસ્ટ વસ્તુનો જ ઉપયોગ કર્યો છે. મારી પાસે એક પંખો તૂટી ગયો હતો ને, તો તેનો પાર્ટ જે વધેલો હતો તેનો મેં આ ગળણી તરીકે ઉપયોગ કર્યો છે. તેમાંથી આ રીતે આપણે બાજરી, જુવાર, ચોખા જે પણ દાણા હોય તેને આપણે આમાં આ રીતે તમે ભરી શકો છો. જો આ રીતે બોટલને ભરી લેવાની છે. તે બાદ આપણે ઓલું કન્ટેનરનું જે ઢાંકણ રાખ્યું હતું તેને પાછું રાખી અને ઢાંકણ બંધ કરી દઈએ. જુઓ, આ રીતે બોટલમાં દાણા ભર્યા પછી હવે તે બોટલને આપણે આ રીતે ઊંધી કરી લઈએ. જુઓ, અને ઉપર જે આપણે કન્ટેનર ચોંટાડ્યું છે આમાં તમે પાણી ભરી શકો છો અને અહીં જે આ બોટલમાં ચમચી લગાવી છે અને આ બોટલમાંથી થોડા થોડા દાણા ચમચી પર આવશે અને ચકલી તે દાણા ચણી શકે છે અને આ જે હેન્ડલનો પાર્ટ છે ત્યાં ચકલીઓ બેસી પણ શકે છે અને એક્સ્ટ્રા જે દાણા ઢોળાય તે દાણા બધા આ જે નીચે આપણે કન્ટેનર ચોંટાડ્યું છે તેમાં જ ઢોળાશે, ત્યાંથી પણ ચણી શકે છે. તો જુઓ, એક જ શીશામાંથી એક જ સાથે આ રીતે પાણી અને દાણા બંનેની વ્યવસ્થા થઈ ચૂકી છે. પક્ષીઓની જ્યાં વધારે અવરજવર રહેતી હોય ત્યાં તમે આ લગાવી શકો છો. ખૂબ જ સરસ મજાના આઈડિયા છે. આપણા એક સબસ્ક્રાઈબર અને જે આપણા ડેઇલી વ્યુઅર્સ છે તેમની આ કમેન્ટ આ આઈડિયા શેર કરો, તેથી આપણે આઈડિયા શેર કરેલા છે. હજી વિડીયો છોડીને જવાનું નથી, હજી 3 આઈડિયા બાકી છે. તો તમારા પાસે જો કોઈ એવા આઈડિયા હોય અથવા તો તમે કોઈ આઈડિયા એવા શીખવા માંગતા હોય તો તમે પણ કમેન્ટ કરી શકો છો. જરૂરથી હું એ બધા જ આઈડિયા તમારી સાથે શેર કરીશ. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ત્યાર પછી મેં અહીં એક આ રીતની પ્લાસ્ટિકની પ્લેટ લીધેલી છે. તમારા પાસે જેવી પણ આ ડીશ હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો અને 4 બાજુ અહીં આપણે તેમાં હોલ લગાવી લેવાના છે.
ત્યાર પછી જે આ પાણીની આવી બોટલ આવતી હોય તો તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો તેનો અહીં ઉપયોગ કરીશું. તેમાં જે રેપર આવે તેને પહેલાં આપણે કાઢી લઈશું. ત્યાર પછી તે બોટલને આ રીતે રાખી અને માર્કરથી આપણે માર્ક લગાવી લઈએ. આ રીતે રાઉન્ડ શેપ દોરી લઈએ અને ત્યાં આપણે ગરમ ચાકુ કરી અને તેટલો શેપ છે જે કટ કરી લેવાનો છે. આ રીતે આટલો શેપ કટ કરી લીધા પછી જે આ બોટલ છે તેને આ રીતે તેના પર ઉલટી રાખી અને તેને આ રીતે ઢાંકણથી બંધ કરી દઈએ. ઢાંકણને આ પાર્ટથી આપણે આ રીતે બંધ કરી દેવાનું છે. તો એક સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે. અને હવે આપણે શું કરીશું કે જે આ બોટલ છે તેને ચારે બાજુથી અહીં જ્યાં હું નિશાન કરી રહી છું, આ રીતે જે માર્કરથી માર્ક લગાવી રહી છું, ત્યાં આપણે ગરમ ચાકુ કરી અને આટલા પાર્ટમાં ત્યાં આપણે કટ કરવાનું છે. જુઓ આ રીતે આપણે તેને કટ કરી લઈશું. તો જુઓ અહીં મેં આ કટ લગાવી લીધેલા છે. આ રીતે આપણે થોડો થોડો પાર્ટ ચારે બાજુથી કટ કરી લેવાનો છે. ત્યાર પછી ફરીથી બોટલને આ રીતે તેમાં લગાડી અને ઢાંકણ બંધ કરી દઈએ. સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે તેનો ઉપયોગ પણ જોઈ લઈએ. ત્યાર પછી બોટલને આ રીતે સવડી કરી ઢાંકણ ખોલી અને આ રીતે તેમાં દાણા ભરી દઈશું. ત્યાર પછી ફરી આ રીતે ઢાંકણ લગાવી અને આપણે આ પ્લેટને સવડી કરી લઈએ. જુઓ હવે આપણે પ્લેટમાં જ્યાં હોલ લગાવેલા હતા ત્યાં આપણે એક દોરી બાંધીશું. જ્યાં આપણે આમાં કટ લગાવ્યા હતા ને બોટલમાં, ત્યાંથી આ દરેક દાણા ધીમે ધીમે આમાંથી બહાર આવશે અને ચકલીઓ અથવા પક્ષીઓ સરળતાથી તે ચણી શકે છે. હવે આ ચારે હોલમાં આપણે દોરી લગાવી દઈએ. તો એવી નાની એવી પ્લાસ્ટિકની બોટલમાંથી પણ પક્ષીઓ માટે ચબૂત્ર દાણા પાણીની વ્યવસ્થા રેડી છે. આ રીતે તમે તેને કોઈ પણ ઝાડ પર લગાવી શકો છો જ્યાં પક્ષીઓની અવરજવર વધારે રહેતી હોય ને ત્યાં. જુઓ આ રીતે ખૂબ જ સરળતાથી તેને ઉનાળામાં દાણા પાણીની વ્યવસ્થા મળી જશે. જુઓ આ રીતે તમે તેને લગાવી શકો છો. ખૂબ જ સરસ અને સિમ્પલ એવા આઈડિયા છે આ. ત્યાર પછી હવે આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ત્યાર પછી ફરી મેં અહીં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેમાંથી આ રીતે રેપર આપણે કાઢી લઈએ. જો આ રીતે આપણે રેપર કાઢી લેવાનું છે. ત્યાર પછી ફરી એક આપણે માર્કર લઈશું અને આ રીતે તેમાં નિશાન લગાવીએ. જે રીતે વિડીયોમાં હું નિશાન લગાવી રહી છું એ રીતે આપણે માર્કરથી નિશાન લગાવી લેવાનું. જેટલામાં નિશાન લગાવેલું છે તેને ગરમ ચાકુ કરી અને એટલો પાર્ટ આપણે કટ કરી લઈશું. તો જુઓ અહીં મેં તેટલો પાર્ટ કટ કરી લીધેલો છે. હવે આપણે પહેલાં તો આ પાર્ટનો ઉપયોગ કરીએ. અહીં બંને સાઈડ પણ 2 હોલ લગાવી લેવાના છે. ત્યાર પછી જ્યાં આપણે હોલ લગાવ્યા છે ત્યાં આ રીતે આપણે દોરી બાંધીશું. જો આ રીતે બંને સાઈડ દોરી બાંધી લેવાની છે. તો આ ચકલા માટે પાણીની વ્યવસ્થા માટેનું સાધન બની ગયું છે. ત્યાર પછી આપણે જે બીજો પાર્ટ કટ કર્યો છે તેનો પણ ઉપયોગ જોઈએ. તો એમાં આ રીતે આપણે 4 હોલ લગાવવાના છે અને જ્યાં હોલ લગાવ્યા છે ત્યાં આ રીતે આપણે દોરી બાંધી લઈએ. તો જુઓ આ પણ એક સિમ્પલ એવું નાનું એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. આ રીતે અંદર ગાંઠ ન લગાવવા માંગતા હોય તો આ રીતે બારે ગાંઠ લગાવીને પણ બાંધી શકો છો. જુઓ એક ખૂબ જ સરસ મજાના એક જ બોટલમાંથી 2 આઈડિયા બની ગયા છે. તો આ રીતે તમે સિમ્પલ આઈડિયા પણ બનાવી શકો છો. ત્યાર પછી આપણે તેને હેંગ કરીને જોઈએ. જુઓ ખૂબ જ સરસ મજાનો આ આઈડિયા છે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યા હશે. જો આઈડિયા પસંદ આવ્યા હોય તો અન્ય લોકો સાથે પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કે તેઓ પણ આ આઈડિયાઝ જોઈ અને પક્ષીઓ માટે કંઈક મદદરૂપ કામ કરી શકે અને પક્ષીઓને ઉપયોગી થઈ શકે. અને તમને પણ કયા આઈડિયા ગમ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ બી ક્રિએટિવ.